વાવાઝોડું મચાવી રહ્યું છે ભયંકર હાહાકાર। ઠેર ઠેર વિસ્તારોમાં તોફાની પવન સાથે આંધી તુફાન વંટોળ જેવો ફરીથી માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। દરિયાની અંદર પણ અત્યારે નવા વાવાઝોડાને લઈને સતત ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે। દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનનો મજબૂત ઘેરાવો ભયંકર જોર દર્શાવતો હોય તેમ આ સંપૂર્ણ એરિયાની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે હાહાકાર મચાવતો જોવા મળી રહ્યો છે અને હવે વાવાઝોડું દરિયાના મારફતથી ભારત દેશ તરફ ટકરાવવા માટે આગળ વધતું જોવા મળી ચૂક્યું છે, જેને લઈને હાલ અત્યારે ગુજરાત ઉપર પણ ઘોર અંધકારની સાથે વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે અને ગુજરાતમાં તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી રહી છે। ગુજરાત ઉપર પવનની તીવ્રતા 50 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભયંકરથી લઈને અતિ ભારે પવન ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર ફૂંકાતો જોવા મળી ચૂક્યો છે। કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભિન્ન પંથકોની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરીથી મેઘરાજાનું જોર વધતું હોય તેમ ગુજરાત ઉપર ફરીથી તોફાની પવનો અને અત્યારે ભેજનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી નકોર આગાહી પ્રમાણે જે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનો ચીન તરફ ફૂંકાઈ રહ્યા હતા તેમની દિશા હવેથી બદલાઈ ચૂકી છે અને ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આ પવનની દિશા હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે। આમ તોફાની પવનોની દિશા બદલાવાને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર ફરીથી કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। ગુજરાતના ભિન્ન જિલ્લાઓમાં ઘોર અંધકારની સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી ચૂક્યું છે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાત ઉપર ચારે દિશાઓમાંથી આવતા તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભિન્ન સિસ્ટમોની અંદર સિસ્ટમનું રીતસરનું જોર વધતું હોય તેમ ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે। એક સ્ટ્રફ લાઇન ગુજરાત ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે અને બીજી સ્ટ્રફ લાઇન અરબ સાગરના દરિયામાંથી આવીને દક્ષિણીય ભારતના અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને અડીને આવી રીતે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર આ સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે। આમ ગુજરાતની ફરતે એક સાથે બે સ્ટ્રફ લાઇન આવી રીતની લંબાયેલી હોવાના કારણે આ બંને સ્ટ્રફ લાઇનનો ઘેરાવો હવે ગુજરાતમાં મજબૂતથી લઈને ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેને લઈને ગુજરાત ઉપર આજની રાત્રિથી મોટા પલટાવ આવતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ફરીથી વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે ઠેર વિસ્તારોની અંદર તોફાની પવનોની લહેરો ગુજરાત ઉપર ઉઠતી જોવા મળવાની છે અને ગુજરાત ઉપર તોફાની પવનોની તીવ્રતા સાથે લાંબા સમયના વિરામ બાદ ફરીથી હળવા માવઠાને લઈને પણ નવી આગાહી ગુજરાતના ભિન્ન વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે, જેને લઈને અત્યારે કચ્છ ઉપર ઘોર અંધકારની સાથે વાદળ છવાયું વાતાવરણ સવાતું જોવા મળી ચૂક્યું છે। કચ્છના વાતાવરણમાં મોટો પલટાવ આવતો હોય તેમ ઠંડીનું મોજું પર ફરી વળીને ભારે જોર દર્શાવતું હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી ચૂકી છે, જેમાં લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, ભુજ, માંડવી અને નળિયાના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ કચ્છના ક્ષેત્રોની અંદર રીતસરનું જોર વધી રહેલું જોવા મળી ચૂક્યું છે અને કચ્છની અંદર 13 ડિગ્રી સેલ્સિયસથી લઈને 15 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર। આમ કચ્છના ભિન્ન ક્ષેત્રોની અંદર ઠંડીના પ્રમાણમાં ભારે વધારા સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે કચ્છ ઉપર હળવા માવઠાની તીવ્ર અસરો કચ્છ ઉપર વધતી જોવા મળી રહી છે। તે જ રીતે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે અને ઠંડીના ચમકારાની અંદર વધારા સાથે માવઠાનું મોટું સંકટ હવેથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો ઉપર પણ વધતું જોવા મળી ચૂક્યું છે અને સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં અત્યારે સિસ્ટમની ભારે અસરો જોવા મળી રહી છે તેની માહિતી મેળવીએ તો બોટાદ, જસદણ, અમરેલી, ગોંડલનો વિસ્તાર, જૂનાગઢના પંથકથી ભાવનગર, અલંગ, મહુવાના વિસ્તારોની અંદર, તે જ રીતે ઉનાના વિસ્તારથી વેરાવળનો વિસ્તાર, જૂનાગઢના પંથકથી પોરબંદરના વિસ્તારોની અંદર, તે ઉપરાંત દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર અને મોરબીના ભિન્ન ક્ષેત્રોની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની સાથે આવનાર 24 કલાકની અંદર
ફરીથી ઉથલપાથલ સર્જાતી હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનોની અવરજવરને લઈને સૌરાષ્ટ્ર ઉપર જોર વધતું જોવા મળી શકે છે. આમ રાજ્યના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે અને ઠંડા પવનોની લહેરોની સાથે સૌરાષ્ટ્ર ઉપર વાદળ છવાયા વાતાવરણ સાથે હવે કમોસમી વરસાદ અને સૌરાષ્ટ્રમાં માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. અને સૌરાષ્ટ્રની અંદર અત્યારે 16 ડિગ્રીથી 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ઠંડીનું પ્રમાણ પણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. અને સૌરાષ્ટ્ર ઉપરથી એક મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે. અને આ સ્ટ્રફ લાઇન સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોર દર્શાવતી જોવા મળી ચૂકી છે, જેને લઈને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળોના ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે. જેમાં અહેમદાબાદનો જિલ્લો, ધોળકાના વિસ્તારથી નડિયાદ ખંભાતના વિસ્તારોમાં, વડોદરાના જિલ્લાથી ગોધરા લુણાવાડાનો વિસ્તાર, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગર, આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનોની લહેરોની સાથે અને ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે અસરો વધતી હોય તેમ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીનો પારો 15 ડિગ્રીથી લઈને 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ગગડેલો જોવા મળી ચૂક્યો છે. અને તમે લાઈવ જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી આવતા આવી રીતના ભેજયુક્ત અને ઠંડા પવનો ઠેર ઠેર વિસ્તારોની અંદર અસર દર્શાવતા હોવાના કારણે આગામી કલાકોની અંદર અને આવનાર 24 કલાકની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની ભયંકર પવનોની લહેરો ઉઠતી હોય તેમ અનેક જિલ્લાઓમાં ઠંડાગાર પવનો ફૂંકાતા જોવા મળવાના છે. અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઠંડીનું મોજું ફરી વળતું હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણમાં વધારા સાથે આવનાર 3 દિવસની અંદર માવઠાનું મોટું સંકટ મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ દર્શાવવામાં આવી રહ્યું છે. તે જ રીતે દક્ષિણી ગુજરાતના વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે. સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત જોર અને મજબૂત ઘેરાવો અત્યારે દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર જોર દર્શાવતો જોવા મળી ચૂક્યો છે, જેને લઈને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઘોર અંધકારની સાથે પવનની તીવ્રતાની સાથે અત્યારે આંધી તુફાન વંટોળ જેવો માહોલ સક્રિય બનતો જોવા મળી ચૂક્યો છે. જેમાં વલસાડના વિસ્તારથી વાપીના વિસ્તારમાં, સાપુતારાથી આહવા, વલસાડના વિસ્તારથી બીલીમોરાના ભિન્ન ભિન્ન પંથકોની અંદર, નવસારીના વિસ્તારથી બારડોલી વ્યારાનો વિસ્તાર, સુરતના પંથકોથી લઈને કોસંબાના વિસ્તારની અંદર, વાંકલનો વિસ્તાર, ઉમરપાડાના વિસ્તારથી ડેડિયાપાડાના પંથકોની અંદર, દહેજના વિસ્તારથી લઈને ભરૂચના વિસ્તારોની અંદર, સિનોરના વિસ્તારથી કરજણનો વિસ્તાર અને જાંબુસરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર, આમ દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ સિસ્ટમની જોર અને દિવસે ને દિવસે ભેજના પ્રમાણની અંદર વધારો થવાને લઈને દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ભયંકર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે આવનાર 24 કલાકમાં તોફાની પવનોની તીવ્રતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વધતી જોવા મળી શકે છે. તે જ રીતે ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર પણ પલટો આવતો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના વિસ્તારોમાંથી, ઉદયપુરના વિસ્તારોમાંથી, પાલનપુરના વિસ્તારોમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો રાજસ્થાનની સરહદને અડીને આવેલા ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ જોર દર્શાવતા જોવા મળી ચૂક્યા છે. અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા ઠંડા અને ભેજયુક્ત પવનો સીધા જ ઉત્તર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અસર દર્શાવતા હોવાના કારણે આગામી કલાકોમાં થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, રાધનપુર, મહેસાણા અને હિંમતનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ભયંકર ઠંડીના અંદર વધારા સાથે, કેમ કે તમે લાઈવ જોઈ શકો છો, થરાદના પંથકની અંદર 12 ડિગ્રી અને તે સિવાયના સંપૂર્ણ વિસ્તારોમાં 14 ડિગ્રી 15 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ઠંડીનું પ્રમાણ જોવા મળી ચૂક્યું છે. આમ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે ઠંડી પડતી જોવા મળી ચૂકી છે, જેમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ઠંડીનું જોર વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું સંકટ ગુજરાત ઉપર ફરીથી મંડરાતું જોવા મળી શકે છે. દરિયાની અંદર અત્યારે સક્રિય બનેલી નવી નવી સિસ્ટમો, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ભયંકર વાવાઝોડાઓ આગળ વધીને દરિયાની અંદર ઉથલપાથલ અને તોફાન મચાવતા હોય તેમ હવેથી દરિયાની અંદરથી આ સિસ્ટમો આગળ વધીને ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. અને ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ આવતા હોય તેમ આજથી લઈને આગામી 3 દિવસની અંદર ઘોર અંધકારની સાથે વાદળોના ઝુંડની વચ્ચે ગુજરાતમાં તોફાની પવનની તીવ્રતા સાથે માવઠાનું મોટું સંકટ હવેથી ગુજરાતની અંદર આગામી 3 દિવસની અંદર ઘેરાતું જોવા મળી શકે છે.